આજે તો માર્કેટે પૂગી ગયા તા શું થઈ ગયું મ્યુનિસિપલ વાળા તો બધું બગડ નાખ્યું તો બધાને જય માતાજી। તો સાંજના વાગી ગયા છે 6:30 જેવા 7 જેવા થવા જ આવ્યા છે અને હું ઓફિસેથી આવી ગઈ છું અને મારા મમ્મી મને એકવાર કહે છે કે ફરી આજે એકવાર તારે મારા જોડે માર્કેટ આવવું પડશે। મેં મમ્મીને કીધું ફરી એકવાર હું તો તમારા જોડે રોજ માર્કેટે આવું કેમ કે મને તો આ ટાઈમ મજા આવે। પછી હું અને મારી મમ્મી પૂગી ગયા માર્કેટે તરબૂચની લારી જોઈને મેં મમ્મીને કીધું કે તરબૂચ તો મારી મમ્મી ખાવું જ છે। મમ્મી કાંઈ વાંધો નહીં આગળ જાય હાલો તરબૂચ સરસ મજાને આપણે લઈ લઈશું જે બીજું વસ્તુ લેવાનું નહોતું આપણે એટલે અમે બધું વસ્તુ જોતા જોતા બેમાં દીકરી અમે આગળ હાલવા માંડ્યા। ત્યાં આવી ગયો ટેમ્પો સરસ મજાનો ટેમ્પો હતો ને એ ટેમ્પામાં હતા બહુ ઝાઝા બધા તરબૂચ। આ તરબૂચ અલગ જ હતા કેમ કે આવા તરબૂચ કોઈથી જોયા નથી અલગ જ હતા એટલે મમ્મી કે અલગ તરબૂચ છે એટલે આપણે લેવા જ પડશે। મમ્મીએ બે સરસ મજાના તરબૂચ લઈ લીધા પછી અમે પૂગીએ મરચી લેવા। લીલી મરચી ચટણી અમારે વધારે ખાય એટલે મારી મમ્મી લીલી મરચી લઈ લીધી અને પછી લઈ લીધા મમ્મીએ મકાઈ કેમ કે ઋતિકભાઈ ને મીતુભાઈ આખા ઘરને બાફેલી મકાઈ બહુ ભાવે। મમ્મીએ મકાઈ લઈ લીધી પછી મમ્મી પૂગી કે બકાલું લેવા બકાલુમાં એમ લીધું ફ્લાવર સરસ મજાનું તાજે તાજું હતું એટલે મમ્મીએ ફ્લાવર લઈ લીધું અને પછી લઈ લીધી મેથી। આ મારી મમ્મીની ફેવરેટ મેથી છે મમ્મી ગમે એટલી મોંઘી હોય તો મેથી તો મારા મમ્મી લઈ જ હતી। મારા મમ્મીએ મેથી લઈ લીધી પછી મમ્મીએ પૂગી ગયા ઓળાના રીંગણા લેવા કેમ કે છે ને મ્યુનિસિપાલિટી વાળા આવ્યા હતા ને એટલે બધું બકાલું જેવું ને તેવું કરી નાખેલું છે તોય મમ્મીએ સરસ મજાનું ગોતીને મસ્તીને ઓળાના રીંગણા લઈ લીધા આ શાકે બહુ સરસ મજાનું બને। પછી એ બધું લેવાઈ ગયું અમે બેમાં દીકરી પૂગી દુકાને પૂગી ગયા લિક્વિડ લેવા કપડા ધોવાનું લિક્વિડ થઈ રહ્યું તો એ લઈ લીધું। પછી હું બહાર ઊભી એ વિચાર કરતી હતી કે ઓલા રોડ એટલી બધી ટ્રાફિક છે તો આ રોડે કેમ ટ્રાફિક હાવ ઓછી છે એ વિચાર કરતા હું ને મારી મમ્મી પૂગી ગઈ ધાણાવાળાને લારીએ કેમ કે આ છેલ્લું જ હતું હવે એટલે ધાણું સરસ મજાનું તાજું લઈ લીધું।